તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં અનેક જગ્યાએ ગણપતિ મહોત્સવ ઉજવાયો કે જ્યાં એએમસી દ્વારા રિવરફ્રન્ટ ઉપર વિસર્જન કુંડ બનાવવામાં આવે છે। ત્યારે સાબરમતી નદી પ્રદૂષિત ન થાય તે હેતુથી આયોજન કરાયું, જ્યાં વિસર્જન સમયે ખાસ તરવૈયાઓ પણ તૈનાત કરાયા। ચોથના દિવસથી 10 દિવસ માટે આ તહેવારની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણપતિજીના વિસર્જન માટે લગભગ અલગ અલગ ઝોનની અંદર 51 જેટલા કુંડ બનાવવામાં આવનાર છે। તદુપરાંત જ્યારે લોકો વિસર્જન માટે દાદાને વિસર્જન માટે મૂકવા જતા હોય નદી આપણે ત્યારે એના માટે 7 સ્ટેજ જેટલા પણ બનાવવામાં આવ્યા છે અલગ અલગ ઝોનની અંદર। અને આગામી સમયગાળા દરમિયાન જે જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની ઉજવણી થતી હોય તો મહાનગર દ્વારા લોકમાન્ય તિલક ટ્રોફી આપણે વાત કરીએ કે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે જગ્યાએ ગણપતિજીના આપણે પહેલો, બીજો અને ત્રીજો નંબર 51,000, 31,000 ને 21,000 આ 3 ઇનામો પણ જે જગ્યાએ ધામધૂમપૂર્વક સારી રીતે ઉજવાતા હોય અને ટ્રાફિકના આપણે વાત કરીએ કે નિયમનું પાલન થતું હોય। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન અંગે ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે। એ કુંડની અંદર લગભગ પાણીનો ભરાવો કરવામાં આવે છે જેથી નદી પ્રદૂષિત ના થાય અને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નાના કુંડો, નાના ભાગોમાં મોટા ગણપતિ, 10 ફૂટના ગણપતિ, 20 ફૂટના ગણપતિ એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ પ્રકારના તરવૈયા રાખવામાં આવ્યા છે જે પોતે એમને ગણપતિ આપી દેવાના, જેથી એ પોતે ડૂબાડી દેશે અને જેથી કોઈ જાનહાનિ બી ન થાય। હરીશ સાથે વૈશાલી રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।